સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ. શનિવાર મે 10ના બુલેટિનની શરૂઆત કરીશું અમેરિકાના પ્રયાસોથી ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષ વિરામના સમાચારથી. સાથે જ જોઈશું અમેરિકામાં ચાલતા પાર્સલ સ્કેમમાં જેલની સજા પામેલા તેમજ $48 મિલિયન કૌભાંડ કરનારા ન્યુયોર્કના ગુજરાતીના સમાચાર. આ ઉપરાંત ટ્રમ્પે શરૂ કરેલા અમેરિકાના અત્યાર સુધીના સૌથી યુનિક સેલ્ફ ડિપોર્ટેશન પ્રોગ્રામની વાત. અને સાથે જ જાણીશું કે અમદાવાદના બિલ્ડર્સ હવે મકાન વેચવા માટે કઈ નવી પેમેન્ટ ઓફર્સ આપી રહ્યા છે. ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે એક નવો જ વળાંક આવ્યો છે. અત્યાર સુધી પોતે આ મામલામાં કશું જ કરી શકે તેમ નથી તેવા દાવા કરતા અમેરિકાએ હવે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ થઈ ગયું હોવાની જાહેરાત કરી છે. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે ટ્રુથ સોશિયલ પર જણાવ્યું હતું કે આખી રાત સુધી અમેરિકાએ આ મામલે બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરતા સતત વાતચીત કરી હતી અને તેના પરિણામ સ્વરૂપ ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ તેમજ તાત્કાલિક અસરથી યુદ્ધ વિરામ કરવા માટે તૈયાર થઈ ગયા છે. If you've got pink salt and apple. પોસ્ટમાં બંને દેશોને સમજદારી દાખવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમજ તેમનો આભાર પણ માન્યો હતો. પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ પહેલગામમાં 22 એપ્રિલના રોજ 26 નિર્દોષ પ્રવાસીઓની હત્યા કર્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સર્જાયો હતો. અને ત્યાર પછી ઇન્ડિયાએ મે 7ના રોજ રાતે 1:05 પાકિસ્તાન પર ટાર્ગેટેડ મિસાઇલ અટેક્સ કરી આતંકવાદીઓના ઠેકાણા નેસ્તનાબૂદ કરી દીધા હતા. જોકે આ હુમલા બાદ ધુઆં થયેલા પાકિસ્તાને પોતાની ઇજ્જત બચાવવા ભારતના સરહદી વિસ્તારોમાં આવેલા રહેણાંક વિસ્તારો પર બેફામ ફાયરિંગ, શેલિંગ તેમજ ડ્રોન અટેક શરૂ કર્યા હતા. જેના પગલે બંને દેશો આમને સામને આવી ગયા હતા અને બંને વચ્ચે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે તેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. જોકે સાઉદી અરેબિયા સહિતના મુસ્લિમ દેશોએ આ મામલે મધ્યસ્થી કરી પાકિસ્તાન અને ભારત સાથે વાત કરી હતી તેમજ સાઉદીના વિદેશ મંત્રીએ પાકિસ્તાનની મુલાકાત લઈ સીઝ ફાયર અંગે ચર્ચા પણ કરી હતી. ત્યારથી જ પાકિસ્તાનનું વલણ ઢીલું પડતું દેખાઈ રહ્યું હતું. આ દરમિયાન અમેરિકાએ પણ મધ્યસ્થીના પ્રયાસો શરૂ કર્યા બાદ 3 દિવસ સુધી ચાલેલી સૈન્ય કાર્યવાહીને આખરે વિરામ આપવાની જાહેરાત કરી હતી. જોકે આ પહેલા અમેરિકાના પ્રેસિડેન્ટે ઓપરેશન સિંધુની શરૂઆત થઈ ત્યારે ભારતે કરેલી કાર્યવાહીને શરમજનક ગણાવતા એવું કહ્યું હતું કે બંને દેશો વર્ષોથી એકબીજા સાથે પાકડી રહ્યા છે અને આશા છે કે જલ્દી આ સંઘર્ષનો અંત આવશે. ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયરની જાહેરાત કર્યા બાદ ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ બંને દેશો વચ્ચે સાંજે 5 વાગ્યાથી જ સંઘર્ષ વિરામ થઈ ગયો હોવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે આ મામલે વાતચીત થઈ ગઈ છે. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની વાત એવા સમયે સામે આવી છે કે જ્યારે પાકિસ્તાને સરહદ પર ભારે માત્રામાં સૈન્ય તૈનાત કરવાનું પણ શરૂ કરી દીધું હતું. આ પહેલા પાકિસ્તાને ભુજથી લઈને લેહ સુધી અનેક ઠેકાણા પર ડ્રોન વડે અટેક કરવાના પણ પ્રયાસ કર્યા હતા પરંતુ ભારતની એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનનો કોઈ પ્રયાસ સફળ નહોતો થવા દીધો. જોકે તેમાં કેટલાક સિવિલિયન્સ અને અમુક સૈનિકોને પોતાના જીવ ચોક્કસ ગુમાવવા પડ્યા હતા. તો બીજી તરફ ભારતના આક્રમક તેવર આગળ ઢીલા પડી ગયેલા પાકિસ્તાને પહેલા જ સિગ્નલ આપી દીધું હતું કે પોતે શાંતિ ઈચ્છે છે અને ભારત જો સૈન્ય કાર્યવાહી અટકાવે તો તે ચર્ચા કરવા માટે પણ તૈયાર છે. ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું ત્યારથી જ તેની વિગતો અમેરિકા સાથે શેર કરવામાં આવી રહી હતી. મે 7ના રોજ અજીત દોવાલે યુએસના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે વાતચીત કરી હતી અને માર્કો બંને દેશોની સરકાર સાથે પણ સતત સંપર્કમાં હતા. પહલગામમાં આતંકવાદી હુમલો થયો ત્યારથી જ પાકિસ્તાનને ભારત આ વખતે શાંત નહીં બેસી રહે તેવો ડર સતાવી રહ્યો હતો. જોકે આ મામલે તેને મુસ્લિમ દેશો પણ સાથ આપવા માટે તૈયાર નહોતા અને અમેરિકાનું પણ તેના પર સખ્ત પ્રેશર હતું. અધૂરામાં પૂરું પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ વિદેશી મીડિયાને આપેલા ઇન્ટરવ્યુઝમાં એક પછી એક ભાંગડા વાળતા પાકિસ્તાનનું નાક પણ આંતરરાષ્ટ્રીય મંચ પર કપાયું હતું અને પોતાની કાર્યવાહીને જસ્ટિફાય કરવા માટે પાકિસ્તાન પાસે કોઈ કારણ જ નહોતું. પાર્સલ કાંડમાં વધુ એક ગુજરાતીને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે. મેરીલેન્ડની મોન્ટગોમરી કાઉન્ટી સ્ટેટ એટર્ની ઓફિસના જણાવ્યા અનુસાર કાઉન્ટીની સર્કિટ કોર્ટ દ્વારા ઇલિનોયના નીલ પટેલને 20 વર્ષની સસ્પેન્ડેડ પ્રિઝનની સજા ફટકારવામાં આવી હતી પરંતુ તેને 1.5 વર્ષનો જેલવાસ ભોગવવો પડશે. આ ઉપરાંત તેને જેલમાંથી છૂટ્યા બાદ 5 વર્ષ સુધી સુપરવાઇઝડ પ્રોબેશન હેઠળ પણ રાખવામાં આવશે. જજ શેરન બદલે આપેલા આ ચુકાદા પ્રમાણે નીલ પટેલે તેના દ્વારા આચરવામાં આવેલા ફ્રોડનો શિકાર બનેલાને પણ $3.31 લાખ ચૂકવવા પડશે. માર્ચ 5, 2024ના રોજ નીલ પટેલે નકલી FBI એજન્ટ બની મોન્ટગોમરીમાં રહેતા એક વૃદ્ધા પાસેથી ગોલ્ડ બાર્સથી ભરેલું પાર્સલ કલેક્ટ કર્યું હતું. લોકલ પોલીસના જણાવ્યા અનુસાર વિક્ટિમે પોતાની સાથે થયેલી
ઠગાઈની ફરિયાદમાં એવું જણાવ્યું હતું કે ફેડરલ ટ્રેડ કમિશનના એજન્ટ તરીકે પોતાની ઓળખ આપનારા એક વ્યક્તિએ તેમની સાથે ફોન પર વાત કરતા એવું જણાવ્યું હતું કે તેમની આઈડેન્ટિટીની ચોરી થઈ છે અને તેમના નામે ડ્રગ્સ અને મની લોન્ડરિંગની ગતિવિધિ કરવામાં આવી હોવાથી હાલ તેમની સામે તપાસ થઈ રહી છે. વિક્ટીમને એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેમના બેંક અકાઉન્ટમાં જે રકમ જમા પડી છે તે પણ હવે સેફ નથી, જેથી તાત્કાલિક તમામ રકમને વિથડ્રો કરી લઈ તેનું ગોલ્ડ ખરીદી લીધા બાદ તેને એક પાર્સલમાં પેક કરી તેમના ઘરે આવનારા એફબીઆઈના એજન્ટને તે સોંપી દેવું. ફ્રોડ કરનારાએ વિક્ટીમને કોઈ શંકા ન જાય તે માટે એવી પણ વાર્તા કરી હતી કે આ ગોલ્ડને ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરીના કસ્ટડીમાં સેફ રાખવામાં આવશે અને થોડા દિવસોમાં તેમને પાછું આપી દેવાશે. ત્યારબાદ વિક્ટીમે $7.89 લાખ વિથડ્રો કરી તેને ગોલ્ડમાં કન્વર્ટ કર્યા હતા. સ્કેમર્સે પહેલી વાર તેમની પાસેથી $3.31 લાખનું ગોલ્ડ કલેક્ટ કર્યું હતું, જેને લેવા માટે નીલ પટેલને મોકલવામાં આવ્યો હતો, જ્યારે બીજી વાર એક ચાઇનીઝ વિક્ટીમના ઘરે મોકલી માલ કલેક્ટ કરાવાયો હતો. નકલી એફબીઆઈ એજન્ટ બનીને ગોલ્ડ લેવા માટે વિક્ટીમના ઘરે ગયેલા નીલ પટેલ અને વેહુઈ સન નામના ચાઇનીઝને લોકલ પોલીસે તેમની કારની લાયસન્સ પ્લેટના આધારે ઝડપી લીધા હતા, જેમાં નીલ પટેલ છેક જુલાઈ 23, 2024ના રોજ રાત્રે 11 વાગે શિકાગોના ઓહેર એરપોર્ટ પરથી ઝડપાયો હતો. તે વખતે નીલ પટેલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ પકડી આયર્લેન્ડના ડબલિન જવાની તૈયારીમાં હતો અને તે ફ્લાઇટમાં બેસે તે પહેલા જ તેને ઝડપી લેવાયો હતો. નીલ પટેલ અમેરિકામાં કયા સ્ટેટસ પર રહે છે તેની કોઈ ચોક્કસ વિગતો પોલીસ કે કોર્ટ દ્વારા જાહેર કરવામાં નથી આવી, પરંતુ તે અરેસ્ટ થયો તે વખતે આયર્લેન્ડ જવાની તૈયારીમાં હતો અને તે વાત પરથી એવું માની શકાય કે તે યુએસનું ગ્રીન કાર્ડ હોલ્ડર કે પછી સિટીઝન પણ હોઈ શકે છે. મોન્ટગોમરી કાઉન્ટીમાં નીલ પટેલે પાર્સલ કલેક્ટ કર્યું હતું. તે જ વખતે વિપુલ ઠક્કર નામના અન્ય એક અમેરિકન સિટીઝન ગુજરાતીએ પણ આ જ પ્રકારનો ક્રાઇમ કર્યો હતો. વિપુલ ઠક્કર અને નીલ પટેલ એક જ જેલમાં બંધ હતા અને બંનેએ ફેબ્રુઆરી 2025માં જ પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. નીલ પટેલની જેમ જ વિપુલ ઠક્કરને પણ 1.5 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી અને સાથે જ વિક્ટીમને $40,000 ચૂકવવા પણ આદેશ કરાયો હતો. અમેરિકાની કોર્ટ્સ દ્વારા હાલના દિવસોમાં આ સ્કેમ કરતા પકડાયેલા ગુજરાતીઓને સજા સંભળાવવાની સાથે તેમણે જેટલી રકમનું ફ્રોડ કર્યું હોય તે વિક્ટીમને પરત ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવી રહ્યો છે, પરંતુ અત્યાર સુધી કોઈએ વિક્ટીમને રકમ ચૂકવી હોય તેવું જાણવા નથી મળ્યું. ગયા વર્ષે એક ગુજરાતીને પણ કોર્ટે આ જ પ્રકારના કેસમાં સજા સંભળાવવાની સાથે રકમ ચૂકવી દેવાનો ઓર્ડર કર્યો હતો, પરંતુ તેની સજા પૂરી થાય તે પહેલા જ તેને ડિપોર્ટ કરી દેવામાં આવ્યો હતો. આ સ્કેમમાં વિક્ટીમ પાસેથી જે રકમ કલેક્ટ કરવામાં આવે છે તેનો તાત્કાલિક વહીવટ થઈ જતો હોય છે અને જે વ્યક્તિ પોલીસના હાથે ઝડપાય છે તેના હાથમાં ખરેખર તો મામૂલી રકમ જ આવતી હોય છે, પરંતુ જેટલા રકમનું ફ્રોડ થયું હોય તે તમામ રકમની ભરપાઈ કરવાનું તેના માથે આવતું હોય છે. There are $2,000 ફાઇનાન્શિયલ ફ્રોડ સ્કીમમાં ન્યુયોર્કના મનીષ કુમાર પટેલને 14 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યુયોર્કના સધર્ન ડિસ્ટ્રિક્ટના યુએસ એટર્ની જે ક્લેટને જાહેરાત કરી હતી કે 44 વર્ષના મનીષ કુમાર પટેલે મેડિકેરમાં $50 મિલિયન ફ્રોડ કર્યું હતું અને આ સમગ્ર ફ્રોડનો માસ્ટર માઇન્ડ પણ તે પોતે જ હતો, જેના કારણે તેને 14 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. જેલ ઉપરાંત મનીષને 1 વર્ષના હોમ ડિટેન્શનની પણ સજા સંભળાવવામાં આવી છે. એટલું જ નહીં, મનીષે જેટલી રકમનું ફ્રોડ કર્યું છે તે તમામ $4,81,50,692 તેને પરત આપવા પડશે અને તેની સાથે જ વધારાના $68,39,900 પણ મનીષને ચૂકવવા પડશે. મતલબ કે મનીષે ફ્રોડ કરીને જેટલા ડોલર્સ ઘર ભેગા કર્યા હતા તે હવે તેને એક રીતે કહીએ તો વ્યાજ સાથે ચૂકવવા પડે તેવો ઘાટ સર્જાયો છે અને આ સાથે જ તેને જેલવાસ પણ ભોગવવો પડશે. આ કેસના મુખ્ય ભેજાબાજ એવા મનીષે એપ્રિલ 2024માં હેલ્થકેર ફ્રોડ, વાયર ફ્રોડ અને વાયોલેટિંગ ધી એન્ટી કિકબેક સ્ટેટ્યુટના આરોપ કબૂલી લીધા હતા. એટર્ની ઓફિસના જણાવ્યા પ્રમાણે 2019 અને 2022ની વચ્ચે આ ફ્રોડ આચરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર્સના પ્રિસ્ક્રિપ્શનનો મિસયુઝ કરીને જે હેલ્થકેર બેનિફિશિયરીઝને દવા અને મેડિકલ ઇક્વિપમેન્ટ્સ તેમજ અન્ય સર્વિસની જરૂર ન હોય તે પણ તેમને પધરાવી દેવામાં આવતા હતા અને તેનાથી દવા, મેડિકલ ઇક્વિપમેન્ટ્સ તેમજ અન્ય મેડિકલ સર્વિસ ઓફર કરતા સર્વિસ પ્રોવાઇડર્સનો બિઝનેસ વધતો હતો અને તેઓ તેના બદલામાં મનીષને કમિશન આપતા હતા. જોકે જે વસ્તુઓ બેનિફિશિયરી પાસે પહોંચી જતી હતી તેને ઘણીવાર રિજેક્ટ કરી દેવામાં આવતી હતી અને આ સ્કેમની જાણ થતાં કેટલાક ડોક્ટર્સે પણ મનીષને તેમની સામે રિપોર્ટ કરવાની ધમકી આપી હતી, પરંતુ મનીષે તેમની ધમકીઓને અવગણી પોતાનો 2 નંબરી ધંધો ચાલુ રાખ્યો હતો. તેના કારણે ઇન્સ્યોરન્સ કંપનીઝ અને સરકારને મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું. કોર્ટના ડોક્યુમેન્ટ્સ પ્રમાણે મનીષે આ સ્કેમ દ્વારા થયેલી આવકને છુપાવવા માટે પણ ખૂબ જ સ્માર્ટલી બધું જ પ્લાનિંગ કર્યું હતું, પરંતુ તેની આ ચોરીને
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ અને ઓફિસ ઓફ ઇન્સ્પેક્ટર જનરલ દ્વારા પકડી લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં જ આવા એક મેડિકેર ફ્રોડમાં 48 વર્ષના ઇન્ડિયન ડોક્ટર નીલ આનંદને પણ દોષિત જાહેર કરવામાં આવ્યા હતા, જેમના સહિત કુલ 4 લોકો પર 2019માં આ ફ્રોડના આરોપ લાગ્યા હતા. પેન્સિલ્વેનિયાના ડોક્ટર આનંદ પર જરૂરી ન હોવા છતાં પણ પેશન્ટ્સને દવાઓ લખી આપવાનો અને ખોટા ક્લેમ કરી મેડિકેર, યુએસ ઓફિસ ઓફ પર્સનલ મેનેજમેન્ટ, ઇન્ડિપેન્ડન્ટ બ્લુ ક્રોસ અને એન્થમ સાથે $2.3 મિલિયન ઠગાઈ કરી હોવાનો આરોપ હતો. ડોક્ટર આનંદ કોરા પ્રિસ્ક્રિપ્શન પર પહેલેથી સહી કરી રાખતા હતા અને તેમના ઇન્ટર્ન્સ આ કોરા પ્રિસ્ક્રિપ્શનમાં કંટ્રોલ ડ્રગ્સ લખી આપતા હતા. આ દવાઓ પણ ડોક્ટર આનંદની ઇનહાઉસ ફાર્મસીઝમાંથી જ આપવામાં આવતી હતી. જોકે જ્યારે પોતાની સામે તપાસ ચાલી રહી હોવાની તેમને જાણ થઈ ત્યારે આ ઇન્ડિયન ડોક્ટરે લગભગ $1.2 મિલિયન તેમના પિતા અને સગીર વયની દીકરીના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. ડોક્ટર આનંદને હેલ્થકેર ફ્રોડ અને વાયર ફ્રોડ માટે દોષિત ઠેરવાયા છે, જેમાં હેલ્થકેર ફ્રોડના 3, મની લોન્ડરિંગનો 1 અને પૈસાની ગેરકાયદે લેવડ દેવડ કરવાના 4 અને નિયંત્રિત દવાઓ લખી આપવાના આરોપો સામેલ છે. ડોક્ટર આનંદને 19 ઓગસ્ટના રોજ સજા સંભળાવવામાં આવશે અને તેમને 130 વર્ષ સુધીની મહત્તમ જેલની સજા થઈ શકે છે. મતલબ કે તેમને કદાચ આજીવન જેલમાં પણ રહેવું પડી શકે છે. બાબુલાલ ઉર્ફે બોબ પટેલ નામના એક ગુજરાતીને પણ અમેરિકામાં 2006 થી 2011ના ગાળામાં $57 મિલિયન ફાર્મસી સ્કેમ આચરવા બદલ 2013માં 17 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. બોબ પટેલે ખાસો સમય જેલમાં વિતાવ્યા બાદ 2024માં તત્કાલીન પ્રેસિડેન્ટ જો બાઇડને તેમને માફી આપતા તેઓ જેલની બહાર આવી શક્યા હતા. એલિયન્સ માટે શરૂ કરાયેલા સેલ્ફ ડિપ્યુટેશનના પ્રોગ્રામને અમલમાં મૂકી દીધો છે. આ અંગેના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સાઇન કર્યા બાદ એક જાહેરાત કરતા ટ્રમ્પે તેના વિશે જણાવ્યું હતું કે અમેરિકાએ પહેલીવાર આવો કોઈ પ્રોગ્રામ અમલમાં મૂક્યો છે, જેમાં ઇલીગલ એલિયન્સને એકદમ સરળતાથી અમેરિકા છોડવાની તક અપાઈ રહી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે કોઈ પણ ઇલીગલ એલિયન એરપોર્ટ પર પહોંચીને ફ્રી ફ્લાઇટ ટિકિટ મેળવી શકે છે. તેમજ CBP હોમ એપ દ્વારા પણ ઇલીગલ એલિયન્સ ગમે તે દેશની ફ્લાઇટની ટિકિટ ફ્રીમાં બુક કરી શકે છે અને સાથે જ અમેરિકા છોડનારા એલિયન્સને $1,000 એક્ઝિટ બોનસ પણ આપવામાં આવશે તેવું ટ્રમ્પે જણાવ્યું હતું. આ ડિપોર્ટેશન બોનસથી અમેરિકન ટેક્સ પેયર્સના અબજો ડોલર્સ બચશે તેવો પણ તેમણે દાવો કર્યો હતો અને ઇલીગલ એલિયન્સના ગયા બાદ અમેરિકા ટ્રિલિયન્સ ઓફ ડોલર્સની બચત કરી શકશે તેવું પણ તેમનું કહેવું હતું. બાઇડનને ફરી ટાર્ગેટ કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમણે જે કર્યું છે તે ક્યારે પણ સ્વીકારી શકાય તેમ નથી. સેલ્ફ ડિપોર્ટેશન પ્રોગ્રામની જાહેરાત કરતા ટ્રમ્પે ઇલીગલ એલિયન્સને એવી વોર્નિંગ પણ આપી હતી કે જો તેમણે અમેરિકામાં જ રહેવાનું પસંદ કર્યું તો તેમને ગંભીર પરિણામ ભોગવવા પડશે, જેમાં લાંબો સમય જેલમાં રહેવાથી માંડીને જંગી દંડ ભરવા ઉપરાંત પોતાની પ્રોપર્ટી ગુમાવવાનો પણ તેમને વારો આવશે અને સાથે જ તેઓ ડિપોર્ટેશનથી તો નહીં બચી શકે. છેલ્લે ટ્રમ્પે એમ પણ જણાવ્યું હતું કે ઇલીગલ એલિયન્સ અત્યારે જ ફ્રીમાં મળતી ફ્લાઇટની ટિકિટ લઈને અમેરિકા છોડી દે અને જો તેઓ સારા વ્યક્તિ હશે તો ભવિષ્યમાં તેમને લીગલી અમેરિકા આવવાનો મોકો પણ મળશે. સેલ્ફ ડિપોર્ટેશન પ્રોગ્રામ છેલ્લા એકાદ મહિનાથી ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની વિચારણા હેઠળ હતો જ, જેની ચાલુ અઠવાડિયે સત્તાવાર જાહેરાત કરાઈ હતી, પરંતુ તેનો અમલ ક્યારથી શરૂ થશે તેની કોઈ નિશ્ચિત તારીખ નહોતી જણાવાઈ. ટ્રમ્પે તેના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરી દેતા હવે તાત્કાલિક અસરથી આ પ્રોગ્રામ અમલમાં આવી ગયો છે. DHSના ડેટા પ્રમાણે અમેરિકાને એક ઇલીગલ એલિયનને અરેસ્ટ, ડિટેઇન અને ડિપોર્ટ કરવા માટે એવરેજ $17,121 ખર્ચો કરવો પડે છે, જેની સામે સેલ્ફ ડિપોર્ટેશન લેનારાને માંડ $2,500 જ ઘર ભેગો કરી શકાશે. મતલબ કે હાલ તેના માટે માથાદીઠ જેટલો ખર્ચો થાય છે તેનાથી લગભગ 70-75% ઓછી કિંમતમાં ડિપોર્ટેશન કરી શકાશે. જોકે ટ્રમ્પે જે ફ્રી એર ટિકિટ અને $1,000 એક્ઝિટ બોનસનું ગાજર બતાવ્યું છે તેને જોઈને કેટલા ઇલીગલ એલિયન્સ સેલ્ફ ડિપોર્ટેશન લેવા માટે તૈયાર થશે તે જોવાનું રસપ્રદ બની રહેવાનું છે. હાલ તો સરકારે એવો પણ વાયદો કર્યો છે કે જે લોકો પાસે પોતાની હોમ કન્ટ્રીમાં પાછા ફરવા માટે પાસપોર્ટ જેવા કોઈ ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ નથી તેમને પણ તેની વ્યવસ્થા કરી આપવામાં મદદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે સત્તા સંભાળતા જ મિલિયન્સ ઓફ ડોલર્સના ખર્ચે મિલિટરી એરક્રાફ્ટ દ્વારા માસ ડિપોર્ટેશન શરૂ કર્યું હતું, પરંતુ તેનો ખર્ચો પોસાતો ન હોવાને લીધે આ કાર્યક્રમ માંડ 1.5 મહિનામાં જ સમાપ્ત થઈ ગયો હતો. ત્યારબાદ ટ્રમ્પે જેમને પોતાની હોમ કન્ટ્રી સ્વીકારવા તૈયાર ન હોય તેવા ઇલીગલ એલિયન્સે થર્ડ કન્ટ્રીઝમાં પણ ડિપોર્ટ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ તેમાં એક ઘાટ કરતા ઘડામણ મોંઘી પડતી હોવાથી
મુઠ્ઠીભર લોકોને ડિપોર્ટ કરી શકાયા હતા. જોકે ટ્રમ્પે સેલ્ફ ડિપોર્ટેશન પ્રોગ્રામ શરૂ કર્યો છે તેનો એવા ગુજરાતીઓ લાભ ઉઠાવી શકે છે કે જેઓ વર્ષોથી અમેરિકામાં ઇલીગલી રહે છે, પરંતુ ત્યાં લીગલ થઈ શકવાની હવે તેમના માટે કોઈ જ શક્યતા બાકી નથી રહી. અને જેમની ઉંમર થઈ ગઈ છે તેમજ કમાઈ પણ લીધું છે, ખાસ તો તેવા લોકો હવે મફતમાં મળતી ફ્લાઇટની ટિકિટ અને $1000 એક્ઝિટ બોનસ સાથે ઇન્ડિયા પાછા આવી શકે છે. યુએસમાં રહેતા ગુજરાતીઓનું માનીએ તો ઘણા ઉંમરલાયક લોકો ઇન્ડિયા પાછા આવવા પણ માંગે છે, પરંતુ તેમની પાસે પાસપોર્ટ નથી અને ઇમરજન્સી સર્ટિફિકેટ કઢાવવાની પળોજડ લાંબી હોવાથી તેમજ તેમ કરતા પણ ઘણા લોકો ડરતા હોવાને કારણે તેઓ ચાહીને પણ પાછા નથી આવી શકતા. તો બીજી તરફ અમેરિકાથી હજુ પણ ગુજરાતીઓને ડિપોર્ટ કરવાનું ચાલુ જ છે. તાજેતરમાં જ આવા 2 યુવકો યુએસથી ઇમરજન્સી સર્ટિફિકેટ પર પાછા આવ્યા હતા, પરંતુ તેમના પાસપોર્ટ પર ઇન્ડિયાથી એક્ઝિટનો કોઈ રેકોર્ડ ન હોવાથી તેઓ ફેક પાસપોર્ટ પર યુએસ પહોંચ્યા હોવાની આશંકાએ દિલ્હી એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી. I almost gave up on અમદાવાદમાં છેલ્લા 5 વર્ષમાં આડેધડ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ બન્યા છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ડિમાન્ડ કરતા સપ્લાય એટલો બધો વધી ગયો છે કે બિલ્ડરોને મકાન વેચતા ધોળા દિવસે તારા દેખાઈ રહ્યા છે. મકાનોની કિંમતમાં થયેલો અકલ્પનીય વધારો અને મોંઘવારીને કારણે હાલમાં લોકો માટે ઘર ખરીદવું ગજા બહારનું થઈ રહ્યું છે, જેના કારણે બિલ્ડર્સ પણ ટેન્શનમાં છે અને હવે તેઓ પોતાનું બિઝનેસ વધારવા માટે અવનવા પ્રયોગો પણ કરી રહ્યા છે, જેમાં અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં બુકિંગ કરાવનારાને પોઝિશન ન મળે ત્યાં સુધી હોમ લોનનું વ્યાજ ભરવા માટે પણ બિલ્ડર્સ તૈયાર થઈ રહ્યા છે. અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે બિલ્ડર્સ હવે ખૂબ જ સામાન્ય રકમમાં પણ બુકિંગ લેવા તૈયાર થયા છે અને સાથે જ પેમેન્ટ શેડ્યુલને પણ લંબાવી રહ્યા છે. એટલું જ નહીં, કેટલાક બિલ્ડર્સે તો ઘર ખરીદવા ઈચ્છતા લોકોને ફક્ત 1% જેટલા ડાઉન પેમેન્ટ સાથે પ્રોપર્ટી બુક કરાવવાની પણ સુવિધા શરૂ કરી છે, જ્યારે અમુક બિલ્ડર્સે 10, 90 અને 20, 80 પેમેન્ટ સ્કીમ રજૂ કરી છે, જેમાં ઘર ખરીદનારને ફક્ત 10 થી 20% રકમ જ ચૂકવવાની હોય છે, જ્યારે બાકીની રકમ પોઝિશન મળે ત્યારે પે કરવાની હોય છે. વેચાણ વધારવા માટે કેટલાક બિલ્ડર્સ ઇન્ટરેસ્ટ સબવેન્શન પણ આપી રહ્યા છે, જેમાં પોઝિશન ન મળે ત્યાં સુધી બહારની હોમ લોન પર બિલ્ડર વ્યાજ ચૂકવે છે. રિયલ એસ્ટેટ સેક્ટરના સૂત્રોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી ડિમાન્ડમાં ભારે ઘટાડો થતા ધંધામાં મંદીનો માહોલ છે. ત્રાગડ એરિયામાં 2 અને 3 BHK એપાર્ટમેન્ટના પ્રોજેક્ટ ધરાવતા બિલ્ડર રાજેશ બામરોલિયાએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાથી વેચાણ સાવ ધીમું પડી ગયું છે. તેથી ઘર ખરીદનારાને આકર્ષક સ્કીમ્સ ઓફર કરાઈ રહી છે, જેમાં 5.51 લાખ ભરીને બાય 2 BHK અને 7.5 લાખ રૂપિયા ભરીને 3 BHK એપાર્ટમેન્ટ બુક કરાવી શકે છે, જ્યારે બાકીની રકમ તેને પોઝિશન વખતે આપવાની રહેશે. બામરોલિયાનું એવું પણ માનવું છે કે માર્કેટમાં ડિમાન્ડ તો છે, પરંતુ બુકિંગની ઊંચી રકમ ચૂકવવા માટે લોકો પાસે પૈસા નથી. આ ઉપરાંત 2 BHK એપાર્ટમેન્ટ ખરીદવા ઈચ્છતા મોટાભાગના લોકો ભાડે રહેતા હોય છે અને જ્યાં સુધી તેમને પોઝિશન ન મળે ત્યાં સુધી તેઓ કોઈ પણ EMI ભરવા સક્ષમ નથી હોતા. તેથી આવા બાયર્સને જો પેમેન્ટની સુવિધા પૂરી પાડવામાં આવે તો તેમને ઘણી રાહત મળશે અને તેનાથી બિલ્ડર્સને થોડો પ્રોફિટ ઓછો દેખાશે, પરંતુ ડિમાન્ડમાં વધારો થઈ શકે છે. ગાંધીનગરમાં પ્રોજેક્ટ ધરાવતા બિલ્ડર રવિ બ્રહ્મભટ્ટે અંગે જણાવ્યું હતું કે લોકોએ સ્ટોક માર્કેટમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે અને બીજી તરફ COVID-19 પેન્ડેમિક બાદ પ્રોપર્ટીની કિંમતોમાં જોરદાર ઉછાળો થયો છે, જેની સીધી અસર ખરીદ શક્તિ પર દેખાઈ રહી છે. જેથી અમે એક પ્લાન ઓફર કરી રહ્યા છીએ, જેમાં ખરીદદારો ટોટલ અમાઉન્ટના 40% ચૂકવીને બુકિંગ કરી શકે છે અને બાકીના 60% પોઝિશન મળ્યા બાદ ચૂકવવાના રહેશે. હાઉસિંગનું વેચાણ વધારવા માટે બિલ્ડર્સ દ્વારા કરાઈ રહેલા વિવિધ પ્રયાસો અંગે ક્રેડાઈ ગુજરાતના ડિરેક્ટર રાજેશ વાસવાણીએ જણાવ્યું હતું કે પેમેન્ટમાં સુવિધા આપવાથી જે લોકો પાસે ફંડનો અભાવ છે તેમને ફાયદો થશે. બુકિંગ માટે મોટી રકમ નહીં ચૂકવવાની હોય તો લોકો ઘર ખરીદવા માટે પ્રેરાશે અને તેનાથી બુકિંગ તેમજ વેચાણ બંનેમાં વધારો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ એવા રિપોર્ટ આવ્યા હતા કે જેમાં એવું જણાવાયું હતું કે અમદાવાદમાં અડધ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ વેચાયા વગરના પડી રહ્યા છે. વેચાણમાં આવેલી મંદીને કારણે બિલ્ડર્સ પણ હવે નવા પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા 2 વાર વિચાર કરી રહ્યા છે અને જે પ્રોજેક્ટના રજીસ્ટ્રેશન થઈ ગયા છે તેમાં પણ કામ અટકી પડ્યા છે અથવા તો ધીમી ગતિએ ચાલી રહ્યા છે. ધંધો વધારવા માટે ઘણા બિલ્ડર્સ જુગાડ પણ કરી રહ્યા છે, જેમાં કેટલાક બિલ્ડર્સ 2 BHK અફોર્ડેબલ હાઉસિંગ અપાર્ટમેન્ટને સિંગલ 4 BHK લક્ઝરી અપાર્ટમેન્ટ તરીકે વેચવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. ખાસ કરીને શેલા, સાઉથ બોપલ અને શિલજ જેવા વિસ્તારોમાં ચલણ વધારે જોવા મળી રહ્યું છે. જોકે રિયલ્ટી એક્સપર્ટ્સ 2 BHK અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટને
4 BHK લક્ઝરી અપાર્ટમેન્ટ તરીકે વેચવાના બિલ્ડર્સના તિકડમને કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશનનું ખુલ્લેઆમ ઉલ્લંઘન ગણાવી રહ્યા છે. આ માટે બિલ્ડર્સ એવો તર્ક આપી રહ્યા છે કે અમદાવાદમાં જમીનના ભાવ ખૂબ જ વધી ગયા છે અને તેની સાથે કન્સ્ટ્રક્શનની કોસ્ટમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, જેથી બિલ્ડર્સ માટે પણ હવે 45 લાખ રૂપિયામાં અફોર્ડેબલ અપાર્ટમેન્ટ બનાવવા અશક્ય બની ગયા છે. તો મિત્રો, આ હતા અમેરિકાના આજના મુખ્ય સમાચાર. આપણે